Hello friends, how are you? Standard 6 Science chapter number 9. Today's our topic is some aquatic habitat and our topic is ocean. Okay? We already discussed how fish are adapted to live in a sea. Many other sea animals have a streamlined body to help them move easily in a water. ઓકે, તો આમાં શું છે કે કેટલાક જલીય નિવાસ સ્થાનો બરાબર છે કે જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય એ સમુદ્ર બરાબર છે. હવે માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે એ આપણે આગળ જોયું બરાબર છે. હવે ઘણા બધા દરિયાઓ સજીવો જે છે એ પાણીમાં હલનચલન કરી શકે છે. તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ઓશન હોય બરાબર છે કે એવું જરૂરી નથી કે માછલી જ રહે, અંદર બીજા સજીવો પણ રહે છે. ઓક્ટોપસ રહે છે, ટર્ટલ રહે છે, સી સ્નેક રહે છે બરાબર છે. અમુક વનસ્પતિ છે, અમુક પ્લાન્ટ છે એ રહે છે અંદર બરાબર છે. તો એ માનીને બેસવું કે પાણીની અંદર માત્ર ને માત્ર માછલી બેસે છે રહે છે એ આપણી બેવકૂફી કહેવાય એમ બરાબર છે. તો પાણીમાં માછલી સિવાય અન્ય ઘણા એવા પ્રાણીઓ જે છે, સજીવો જે છે અંદર રહે છે બરાબર છે. There are some sea animals like a squid and octopus which do not have this streamed shape. ઓકે, તો હવે શું છે કે કેટલાક દરિયાઓ સજીવો છે બરાબર, પ્રાણીઓ કે સ્ક્વિડ એક મૃદુકાય પ્રાણી છે બરાબર છે. ઓક્ટોપસ છે બરાબર. સ્ક્વિડ શું છે કે એક મૃદુકાય પ્રાણી છે જેને 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. આ ઓક્ટોપસ નથી બરાબર. ઓક્ટોપસને 8 પગ હોય છે, આપણે વી નો વેરી વેલ દેટ. ઓકે, તો હવે શું કરે છે કે તે લોકો અંદર પાણીમાં રહ્યા છે પણ મેઇન શું છે કે એમનું જે શરીર છે એ માછલીઓની જેમ ધારારેખીય નથી, સ્ટ્રીમ લાઇડ નથી બરાબર છે, એક સીધી આકારમાં નથી બરાબર. પૂંછડીયાને મદદ કરે છે શાના માટે? તો પાણી અંદર તરવા માટે, શ્વસન માટે ચૂઈ હોય છે, એ બધું આમાં નથી હોતું બરાબર. આનું જે ફંક્શન છે ઓલરેડી બીજા કરતાં ઘણું અલગ હોય છે બરાબર છે. હવે જોઈ લો કે they stay deeper in the ocean near the seabed and catch any prey that moves toward them. However, when they move in a water, they make their body shape streamlined. This animal have gills to help them use oxygen dissolved in water. ઓકે, હવે શું છે કે તેઓ શું કરે છે કે દરિયાનું જે તળ હોય છે ને એનું બોટમ હોય છે, સી બોટમ, એની અંદર રહે છે બરાબર છે. અને જે શિકાર એમના તરફ જે શિકાર આવે છે એને પકડી લેવાનો, અને જે પાણીમાં તેઓ હલનચલન કરે છે ત્યારે શું કરે છે, એમના જે શરીર એવા હોય છે કે મૃદુકાય શરીર હોય છે, એમના શરીર કેવા હોય છે, એમના જે બોડી હોય છે સોફ્ટ હોય છે, એટલે શું કરશે એવા બરાબર છે. ઓક્ટોપસનો શેપ કેવો હોય તો એને જ્યારે તરવાનું સ્વિમ કરવાનું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ ખવાનું હોય ત્યારે એનું જે શરીર છે ટોટલી કેવું કરી દે છે, સ્ટ્રીમ લાઇટ કરી દે છે, એટલે ધારા રાખી સીધું તીર જેવું કરી દે છે. એના કારણે શું મળે છે કે પાણીમાં તરવા માટેનો વેગ મળે છે બરાબર છે. હવે શું છે કે આવા જે પ્રાણીઓ હોય છે ને એ માટે શું હોય કે પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન હોય છે એના માટે ચૂઈ ધરાવે છે બરાબર છે. એ તો ઓલરેડી બધામાં હોય છે જ બરાબર, માછલીઓમાં હોય છે. એટલે કોઈ પણ સ્પેશિયલ ફીચર હોય છે કોઈક સ્પેશિયલ ઓર્ગનનું, એ ઓર્ગન એને હેલ્પ કરે છે બરાબર છે. There are some sea animals like a dolphin and whales that do not have gills. Okay, they breathe in air through the nostril blowholes that located on the upper part of their heads. This allows them breathe in the when they swim near the surface of water, and they can stay inside the water for a long time without the breathing. They come out to the surface from the time to time to breathe in air. Did you ever see the interesting activity of a dolphin television program or a film on ocean life?
ઓકે, હવે શું છે કે ડોલ્ફિન છે અને જે વ્હેલ છે, બરાબર છે. હવે આમનામાં શું હોય છે કે ચૂઈ હોતો નથી, બરાબર છે. એમને ચૂઈ નથી હોતી. હવે એમના શું છે કે ડાયરેક્ટ નસકોરા જ હોય છે, બરાબર છે. હવે નસકોરા જે છે આપણા જેમ જ હોય છે, પણ એમના ફીચર શું હોય કે એમનું જે માથું હોય છે ને, એમની જે સરફેસ, બોડીની સરફેસ હોય છે, એમ પેલો હોલ હોય છે ને એ ટાઈપના એમનું સરફેસ હોય છે, બરાબર છે. હવે શું છે કે જ્યારે એમને જ્યારે શ્વસન કરવું હોય છે, જ્યારે they want to take a breath, they come upward to the sea, બરાબર છે. ઉપરની સાઈડ આવે છે અને શું કરે છે, અને જે બ્લો હોલ્સ હોય છે, બ્લો હોલ્સ, બરાબર, એને નામ આપ્યું છે બ્લો હોલ્સ, એના દ્વારા શું થાય છે, એ શ્વસન હવા લે છે, બરાબર છે. અને શું કરે છે, અને લાંબો સમય સુધી શું કરે છે, પાણીની અંદર રહે છે, બરાબર છે, વિધાઉટ બ્રીથિંગ, બરાબર છે. અને એ ક્યારે આવે છે, એ સમય દર સમય એ શું કરે છે, પાણીની બહાર આવે છે, બરાબર છે. તો તમે એક વસ્તુ નોટિસ કરજો કે કોઈ પણ વ્હેલ કે ડોલ્ફિન હોય છે ને, એ ડોલ્ફિન ક્યાં હશે કે જે એટલાન્ટિક ઓશનમાં નહીં જોવા મળે, કારણ કે આર્કટિક એરિયામાં જોવા નહીં મળે, કારણ કે એ શું છે કે બરફથી ઘેરાયેલું હોય છે, બરાબર છે. અને જો એમને જો શ્વાસ લેવો હોય તો એને ઉપર આવવું પડે, પણ ઉપર શું હોય છે, બરફ જામેલો હોય છે, તો એમને શ્વસન માટે હવા જ નહીં મળે, તો હવા ના મળે તો શું થાય છે, મરી જશે. ક્લિયર છે, બરાબર છે. હવે શું છે નેક્સ્ટ ટોપિક, પોન્ડ્સ એન્ડ લેક્સ, બરાબર છે. હવે પોન્ડ્સ એન્ડ લેક્સમાં શું છે કે હેવ યુ સીન પ્લાન્ટ ગ્રોવિંગ ઇન ધ પોન્ડ, લેક્સ, રિવર ઓર ઇવન સમ ડ્રેન્સ, ગો ઓન અ field trip to a nearby pond if possible and try to observe the kind of plants that are seen there. Observe the leaves, stem and root of these plants. ઓકે, તો હવે જુઓ કે શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી, નાળામાં વનસ્પતિ ઉગેલી જોઈ છે? ઓબ્વિયસ છે, આપણે જોઈ જ હશે અને ઉગે જ છે, બરાબર છે. જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની આપણે કોશિશ કરવાની છે. હવે શું છે, આના સ્ટેમ, મૂળ છે, પ્રકાંડ છે અને પર્ણો કેવી રીતે ગોઠવાયેલા છે ને જોવાનું છે, બરાબર છે. હવે some of these plants have their roots fixed in the soil below the water. હવે અહીંયા જોઈ લો, some aquatic plants float on the water, some have their fixed in the soil at the bottom, some aquatic plants are thus submerged in the waters, બરાબર છે. હવે જુઓ તો અહીંયા કેટલીક વનસ્પતિ છે પાણી પર તરે છે. હવે કેટલીક વનસ્પતિ જે છે આ જે છે પાણી પર તરે છે, તરે છે, બરાબર છે, ફ્લોટ થાય છે. આ જે છે મૂળ એના અંદર છે અને બીજા છે સબમર્જ છે, એટલે વારાફરતી અંદર ગોઠવેલા છે, બરાબર છે, અથવા સંપૂર્ણ રૂપે ડૂબેલી છે અંદર છે. આ જે છે સંપૂર્ણપણે ડૂબેલી છે, બરાબર છે. In the terrestrial plant, root normally play a very important role in the absorption of the nutrient and water from the soil. However, aquatic plants' roots are much reduced in size, and their main function it is hold the plant in a place. હવે શું છે કે આપણે જે ભૂનિવાસ પર આપણે જમીન પર ઉગતા પ્લાન્ટની આપણે વાત કરીએ તો એમાં શું હતું કે એ લોકો શું કરતા હતા, સૌથી પહેલાં તો જગ્યા પકડી રાખવાનું કામ કરતા હતા અને પાણી મેળવવાનું કામ કરતા હતા. હવે શું છે કે મૂળ જે છે પાણી મેળવવા માટે અગત્યનો પ્રકાર છે, બરાબર છે. હવે શું કે હવે જલીય વનસ્પતિ હોય કે એક્વાટિક પ્લાન્ટ હોય કે એમના જે રૂટ હોય છે બહુ નાના હોય છે, બરાબર છે. હવે શું કરે છે કે એનું જે કાર્ય છે, એક વનસ્પતિ જે છે એનું જે મેઇન ફંક્શન છે, એક વનસ્પતિને એક જગ્યાએ હોલ્ડ કરી રાખે છે, પકડી રાખવાનું કાર્ય છે. કારણ કે આપણે જોઈએ કે પાણી હોય છે એ શું કરે છે, સ્વિમ કરે છે, બરાબર છે, મૂવ હોય છે, ફ્લોટ થાય છે એની પર, બરાબર છે. તો એક જગ્યાથી બીજી જગ્યાએ જતું રહે, સ્વાભાવિક નોર્મલ છે, પણ આનું કામ જ એ છે કે રૂટ જે છે એની જે પ્લેસ છે એને હોલ્ડ કરે છે, બરાબર છે. The stem of this plant are long, hollow, light. The stem grow up to the surface of a water while the leaves and flowers float on the surface of the water. બરાબર છે. હવે શું છે કે આવી વનસ્પતિના જે પ્રકાંડો હોય છે લાંબા, પોલા અને હલકા હોય છે, બરાબર છે. પ્રકાંડ પાણીની સંપૂર્ણ સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણો, ફૂલો અને પાણી પર સપાટી પર તરતા દેખાય છે. Some
aquatic plants are submerged in water. All parts of such a plant are underwater. Some of these plants have a narrow and thin ribbon like leaves. This can bend in a flowing water in the some submerged plant. Leaves are often highly divided through which the water can easily flow without damaging them. બરાબર છે. હવે શું છે કે અમુક વનસ્પતિ જે છે એના પર્ણો કહેવાય સાંકડા અને પટ્ટી જેવા હોય છે. હવે જે વહેતા પાણીમાં શું કરે છે, વળી શકે છે. હવે કેટલીક વનસ્પતિના પર્ણ એટલા વિભાજિત હોય છે કે પાણીને તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાં વહન પામતું હોય છે. હવે frog usually live in a ponds. Frogs can stay both inside the water as well as move on the land. They have strong back legs that help them in the lapping and catching their prey. They have webbed feet which help them swim in the water. બરાબર છે. હવે સામાન્ય રીતે જે દેડકા તળાવમાં રહ્યા છે, હવે એમાં શું છે કે તળાવમાં રહ્યા છે એમાં શું છે કે એ શું છે, તળાવ પણ રહી શકે છે, પાણીમાં પણ રહી શકે છે. બરાબર છે. હવે શું કરે છે, એમના જે પગ હોય છે એ તેમના પાછળના પગ હોય છે એ બહુ મજબૂત હોય છે. તેમને કૂદકો મારવા માટે અને શિકાર પકડવામાં મજબૂત કરે છે. અને જેમના પાછળના પગ હોય ને વેબ પેડેડ હોય છે, એટલે ઝાડ પાત કહે છે. બરાબર છે. એટલે એની જે પગ છે ને જોઈન્ટ થયેલા હોય છે પાછળની, એક આ રીતે હોય ને જોઈન થયેલા હોય છે. બરાબર છે. હવે we have discussed only few common animals, plants, and compared to the wide variety of the live in the different habitats, you may have also noticed very wide variety in the plants around you. When you prepare a herbarium as a part of the suggestion activity in the chapter number 7, imagine the kind of the variety that you could see the herbarium of leaves of a plants from the region of the earth. બરાબર છે. હવે જુઓ કે જુદા જુદા રહેઠાણ જે છે, બરાબર છે, એના જે પ્રાણીઓ અને જે વનસ્પતિઓ જે છે વિશાળ વિવિધતાની સરખામણી આપણે ખૂબ જ જાણીતા પ્રાણી અને વનસ્પતિની આપણે ચર્ચા કરી છે. બરાબર છે. હવે શું છે કે આપણે સૂચન જે હર્બિયરિયમ છે એની બનાવવા માટે આપણે એક એક્ટિવિટી કરવાની છે. બરાબર છે. હવે જુઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનિઝમ એટલે સજીવોની લાક્ષણિકતાઓ. બરાબર છે. We went on a journey through the different habitats and discussed many plants and animal activity. First, we visited object, plant and animal found with a different surroundings. Suppose we stop while we think which example in our list are living. Let us think of example for the forest, tree, creepers, small and big animal, bird, snake, insect, rock, soil, water, air, dry, dead animal, mushrooms, and most maybe only some of the objects that are present in the forest. Which of these are living? ઓકે. હવે શું છે કે આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાની છે અને જે ઘણા વનસ્પતિ અને પ્રાણીઓની છે ને એને ચર્ચા કરવાની છે. હવે આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ જેવી કે યાદી બનાવવાની છે. બરાબર છે. હવે ઉદાહરણ જોઈ શકો છો કે જંગલમાંથી મળી આવતા ઉદાહરણની વાત કરીએ કે વૃક્ષો છે, વેલા છે, નાના મોટા પ્રાણીઓ છે, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, હવા, પાણી, સૂકા પાંદડા છે, મૃત પ્રાણીઓ છે, બિલાડીના ટોપ છે, શેવાળ છે, અને જંગલમાં થોડાક વસ્તુનું ઉદાહરણ છે, આમાંથી કેટલાક સજીવ છે. બરાબર છે. Think of the object that you can see around you at this moment. You grouped them living or non-living. In some cases it is easy for you to know. For example, if we know that the object like a chair or a table are not alive. Paheli was reading the rhyme from the Complete Nonsense writing by Edward Lear. ઓકે. તો હવે શું છે કે આપણી આસપાસ દેખાતી જે દેખાતી વસ્તુમાં કેટલીક સજીવ છે તો કેટલીક નિર્જીવ છે. બરાબર છે. હવે કેટલાક કિસ્સામાં આપણે જાણવું બહુ સરળ થઈ જાય છે કે આપણા ઘરમાં રહેતી ટેબલ, ખુરશી જેવી વસ્તુઓ જીવંત નથી. બરાબર છે. હવે એડવર્ડ લેયર જે અહીં પોયમ લખી છે એક શું છે, ઇમેજિનેશન છે. એ પોયમ જે છે એ
એક પોએમ જે છે એ બેઝડ ઓન ઇમેજિનેશન હોય છે, એટલે તદ્દન સાયન્સથી અલગ હોય છે, અપોઝિટ હોય છે, બરાબર છે. એટલે શું છે, ફૂલિશ છે એમ કહેવાય. Paheli and Buzo found the poem very funny because they knew that chair or table is not alive and cannot take or walk. બરાબર છે. હવે જે બુઝો અને પહેલી જે છે પોએમ વાંચી અને જોયું, બરાબર છે, કે એક આખી જે પોએમ છે મૂર્ખતાથી ભરેલી છે, કારણ કે ટેબલ અને ખુરશી જે છે ઇટ કેન નોટ મૂવ ઓર ઇટ કેન નોટ વોક. બરાબર છે, વી નો દેટ. બરાબર છે. ચેર, ટેબલ, સ્ટોન ઓર કોઈન આર નોટ અલાઇવ. સિમિલરલી વી ડુ નોટ that we are alive and so are the people of the world. We also see animals around us that are so full of life: dogs, cats, monkeys, squirrel, insects and many others. બરાબર છે. આપણે જાણીએ છીએ કે ટેબલ છે, ખુરશી છે, પથ્થર છે, સિક્કો છે સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, ખિસકોલી, કીટકો તથા બીજા કેટલાક પ્રાણીઓ જોઈએ છીએ. બરાબર છે. હાઉ ડુ વી નો દેટ ધ સમથિંગ ઇઝ લિવિંગ? ઓફન ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડેડિકેટ. We are told that plants are living but they do not move like a dog, frog or pigeons. On the other hand, a car or a bus can move. Still consider them as a non-living plants and animals. બરાબર છે. હવે શું છે કે આપણે જાણીએ છીએ કે એવું નહીં હોતું કે જે નિર્જીવ હોય એ જ મૂવ થઈ શકતા નથી. આપણે બસ જોઈએ છે, ગાડી જોઈએ છે, ટ્રેક્ટર જોઈએ છે, બધા પણ શું છે, નિર્જીવ છે, પણ ઇટ કેન મૂવ. એટલે એ જે લીવ કરે છે એની ડેફિનેશન એ નથી કે જે મૂવ કરી શકે એ લિવિંગ ઓર્ગેનિઝમ છે. એની ડેફિનેશન શું છે કે મૂવ કરી શકે છે, ગ્રો કરી શકે છે. બરાબર, દેટ્સ અ પ્રોપર ડેફિનેશન ઓફ ધ લિવિંગ. બરાબર છે. રિપ્રોડક્શન કરી શકે છે. ઓકે. That's all for this day. Thank you.